નવું વર્ષ માત્ર કેલેન્ડર બદલાવ નથી, એ છે નવું ભાગ્ય લખવાની તક. જો નવા વર્ષે લક્ષ્મી કૃપા, સુખ, સમૃદ્ધિ અને શાંતિ જોઈએ છે તો માત્ર સંકલ્પ નહીં, ઘરનું વાતાવરણ પણ તે પ્રમાણે બનાવવું પડે. વાસ્તુ અને જ્યોતિષ કહે છે કે કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં પ્રવેશે છે એટલે નકારાત્મકતા બહાર અને સકારાત્મક ઉર્જા અંદર આવે. તો કયા છે એ 3 શુભ છોડ જે નવા વર્ષે બદલી શકે છે તમારું નસીબ? ચાલો જાણીએ. નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે જો તમારા ઘર અથવા આસપાસ 3 શુભ વૃક્ષો વાવો તો તે સકારાત્મક ઉર્જાને આમંત્રણ કરે છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે છે. સાથે સાથે જીવનમાં સકારાત્મક બદલાવ પણ અનુભવાય છે. નવું વર્ષ આવતા જ મોટા ભાગના લોકો પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જા વધે તેવો પ્રયાસ કરે છે. કેટલાક લોકો મીઠું અને કપૂર વડે ઘર શુદ્ધ કરે છે, તો કેટલાક નવી સજાવટ અથવા વસ્તુઓ લાવે છે. જો તમે ઘરમાં વાસ્તુમાં સુધારો કરવા માંગતા હો તો આ 3 ખાસ પ્રકારના છોડ વાવવું પણ એક અસરકારક વિકલ્પ છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સુખ, શાંતિ અને આનંદનો માહોલ બનાવે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છોડ ઘરમાં સકારાત્મકતા જાળવવામાં પણ મદદ કરે છે. ઘરમાં છોડ ઉગાવવાથી માત્ર હરિયાળી જ નથી વધતી, પરંતુ આસપાસ સકારાત્મક ઉર્જાનો પણ અનુભવ થાય છે. આવા સમયે જેડ પ્લાન્ટ વાવવો એ એક ઉત્તમ પસંદગી બની શકે છે. તેને મની પ્લાન્ટ અથવા ફ્રેન્ડશિપ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નાના અને ગૂઢ પાંદડાઓ તેને આકર્ષિત બનાવે છે અને માન્યતા મુજબ આ છોડ સમૃદ્ધિ ખેંચે છે. તેથી નવા વર્ષની શરૂઆતમાં જેડ પ્લાન્ટ વાવવાથી ઘરમાં નાણાકીય સુખાકારી વધે છે અને આવનારા સમયમાં સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જેડ પ્લાન્ટને ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. શુક્રવાર અથવા અમાસ્યા દિવસે રોપવો તેને વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સુકાઈ ગયેલા છોડ તરત જ દૂર કરો, નહીં તે તો ઉલટી અસર આપી શકે છે. નવું વર્ષ શરૂ થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ, સુખ અને પ્રેમની કામના કરે છે. આવી સકારાત્મક શરૂઆત માટે ઘરમાં પીસ લીલી વાવવી લાભદાયી માનવામાં આવે છે. પીસ લીલી માત્ર દેખાવમાં જ સુંદર નથી, પરંતુ તે આસપાસ શાંત અને સુમેળભર્યું વાતાવરણ પણ સર્જે છે. માન્યતા મુજબ આ છોડ ઘરમાં પ્રેમ અને શાંતિ વધારવામાં મદદ કરે છે તથા માનસિક તણાવ ઘટાડે છે. તેના મનમોહક ફૂલો મનને શાંત કરી સકારાત્મક અનુભવ આપે છે. તેથી તેને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. પીસ લીલી છોડને બેડરૂમ અથવા લિવિંગ રૂમ માટે ઉત્તમ માનવામાં આવે છે. સાથે જ તે હવામાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને દંપતીઓ વચ્ચે મતભેદ ઓછા કરે છે તેવી માન્યતા પણ છે. અપરાજિતા ભગવાન વિષ્ણુને અતિ પ્રિય ગણવામાં આવે છે અને તેનો સીધો સંબંધ સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. માન્યતા અનુસાર જે કોઈ વ્યક્તિ ઘરમાં નાણાકીય તંગી અથવા પૈસાની અડચણોનો સામનો કરી રહ્યો હોય તો આ વેલાનું રોપણ કરવું લાભદાયી સાબિત થાય છે. અપરાજિતા ફૂલો દેવી લક્ષ્મીને અર્પણ કરવાથી ધન સંબંધિત પરિસ્થિતિઓમાં સુધારો થવાની માન્યતા છે. આ છોડને સુખ, શાંતિનું પણ પ્રતીક માનવામાં આવે છે. નવા વર્ષની શરૂઆતમાં તેને વાવવાથી નાણાકીય સમસ્યાઓમાંથી રાહત મેળવવાની આશા રાખી શકાય છે. અપરાજિતાને પૂર્વ દિશામાં વાવવાથી તે વધુ સુખદાયી બને છે અને નાણાકીય અડચણોમાંથી રાહત મળે છે. ઘરમાં આ 3 વિશેષ છોડ રોપવાનું ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ સુમેળભર્યું અને આનંદમય બને છે. માન્યતા મુજબ આવા છોડ ઘરમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. શ્રેષ્ઠ પરિણામ માટે નિષ્ણાતો સૂચે તે મુજબ યોગ્ય દિશામાં આ છોડને વાવવાથી તેમના લાભ વધુ અનુભવાય છે. નવું વર્ષ ત્યારે જ સાચું શુભ બને છે જ્યારે ઘરનું વાતાવરણ શુભ હોય. આ 3 છોડ માત્ર હરિયાળી નથી લાવતા, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિના સંકેત બનીને આવે છે. જો તમને લાગતું હોય આ જાણકારી ઉપયોગી છે તો તેને જરૂર શેર કરો, કારણ કે શુભતા વેચવાથી જ વધે છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.